પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ સેશનની અંદર જોરદાર મજાની કન્જેક્શનની પ્રેક્ટિસ છે કમ્પ્લીટ કરી. આજના સેશનમાં એક નવું અને સરસ મજાનું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આ ચેપ્ટરનું ટાઇટલ પહેલા એકવાર સમજી લો એટલે આખા ચેપ્ટરમાં સમજવાની ભણવાની મજા આવે. તમે બધાનો ઉત્સાહ હું સમજી શકું છું. સર ગરમી જિંદાબાદ. ઓ હાય ઓ પાજી. આ ચેપ્ટરનું ટાઇટલ એમ કહે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ આ એક માણસ છે. એ માણસ અત્યારના ઇન્ડિયામાં જ રહી છે, સાઉથ સાઈડના છે. અને અરુણ કૃષ્ણમૂર્તિનું કોઈકે ઇન્ટરવ્યુ લીધેલું છે. શું લીધેલું છે? ઇન્ટરવ્યુ. અને ઇન્ટરવ્યુ આપણે અત્યારના ભણવાનું છે કે ઇન્ટરવ્યુમાં અરુણ કૃષ્ણમૂર્તિએ શું વાત કરી છે. એક રિપોર્ટર હોય, એ રિપોર્ટરે ક્વેશ્ચન પૂછ્યા છે. કોને? આપણા અરુણ કૃષ્ણમૂર્તિ ભાઈને. અને અરુણ કૃષ્ણમૂર્તિ એ ક્વેશ્ચનના આન્સર આપે છે રિપોર્ટરને. સાહેબ, આ અરુણ કૃષ્ણમૂર્તિ જે અહીંયા દેખાય છે રૂડા રૂપાળા, એ છે કોણ? ઈ ભાઈ છે એન્વાયરમેન્ટલિસ્ટ. અને એન્વાયરમેન્ટલિસ્ટ એટલે શું? પર્યાવરણવિદ. આ અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે? પર્યાવરણવિદ છે. પર્યાવરણવિદને ગુજરાતીમાં શું કહેવાય? પર્યાવરણવિદ જ કહેવાય. પણ ઇંગ્લિશમાં શું કહેવાય? એન્વાયરમેન્ટલિસ્ટ. કેવું? એન્વાયરમેન્ટલિસ્ટ. સાહેબ, એન્વાયરમેન્ટલિસ્ટ એટલે તો કે એવો વ્યક્તિ કે જે પર્યાવરણને નુકસાન થતું જોઈ નથી શકતો અને પર્યાવરણનું સારું થાય એટલા માટે સારા કામ કરે છે, એને કહેવાય પર્યાવરણવિદ. અને ઇંગ્લિશમાં કહેવાય એન્વાયરમેન્ટલિસ્ટ. તો એ ભાઈને ઇન્ટરવ્યુઅર ક્વેશ્ચન પૂછે છે, રિપોર્ટર સવાલ પૂછે, એના આન્સર આપશે. તો આખા ચેપ્ટરમાં આપણે જોઈશું ને તો આ ભાઈએ આપેલું ઇન્ટરવ્યુ હશે. પેલા ઈ ભાઈનો છે પરિચય આપેલો છે. મતલબ કે આ જે ફર્સ્ટ પેજ છે એમાં આપણે શું જોવાના છીએ? ઇન્ટ્રોડક્શન. કોનું? અરુણ કૃષ્ણમૂર્તિ ભાઈનું. કે ઈ આ એન્વાયરમેન્ટલિસ્ટ બન્યા તો બન્યા કેવી રીતે, આપણે બનવું હોય તો શું કરી શકીએ, એ બધી જ વસ્તુ આ પાનામાં ભણવાના છીએ. પછી અહીંયાથી ઓલા ઇન્ટરવ્યુઅર છે એક પછી એક ક્વેશ્ચન પૂછતા જશે. આ ક્વેશ્ચન નંબર 1 અરુણભાઈ એનો આન્સર આપશે. પછી આ ક્વેશ્ચન નંબર 2 અરુણભાઈ એનો આન્સર આપશે. પાછો સવાલ પૂછશે, પાછો આન્સર. ટૂંકમાં ઇન્ટરવ્યુ ચાલશે. કોનું? અરુણ કૃષ્ણમૂર્તિ ભાઈનું. તો જો હવે તમે એક્સાઇટેડ હોય તો આપણે સ્ટાર્ટ કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ ભાઈના પરિચયથી એનો ઇન્ટ્રોડક્શન આપણે મેળવી લઈએ. એક્સાઇટેડ ઓર નોટ? યાદ છે ને? યાદ છે ને તમને? સર, આપણે સ્ટાન્ડર્ડ 9 માં આવી ગયેલું. અવાજ થોડો વધારો. અવાજ આટલો જ આવશે અને ઓકે છે. આનાથી વધુ નહીં વધે. ફોનમાં છે જ વધારો. 40 માંથી 35 આવ્યા. શાબાશ શાબાશ શાબાશ. રેડી બધા? વેરી ગુડ. આ જ રીતના મહેનત કરતું રહેવાનું છે. કરીએ કાર્યક્રમ શરૂ. ગ્રુપમાં એકવાર મેસેજ નાખી દેવો છે. આજે બાકીના સ્ટુડન્ટ નથી આવ્યા, અમુક 10-12, એ જાગી જાય, આવી જાય. એને કે સેશન સ્ટાર્ટ થઈ ગયો છે ને. ચેપ્ટરમાં એટલી સરસ મજા લેવાની છે આપણે, જે રીતના તમે બધા ટોપિકમાં મજા લ્યો છે એમ જ ત્યાં અરુણભાઈનો પરિચય ચાલુ કરવો. પૂરું ફોકસ. જેવું આ પેજ હું કમ્પ્લીટ કરીશ ને, હું તમને સવાલની બોછાર આપી દઈશ. મતલબ એટલા ક્વેશ્ચન પૂછીશ, પણ તમે બધા ક્વેશ્ચન આન્સર આપી શકશો. પણ એના માટે તમારે આખો પેરેગ્રાફ જે સમજાવું છું ને, એ લાઈન બાય લાઈન સમજવો પડશે. તમે રેડી છો? સ્ટાર્ટ કરીએ છીએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years old. અને 17 કહેવાય. 70 એટલે 70. અને શું કહેવાય? 70. 60 એટલે 60. 70 જેમાં ટી આવે, એ 60, 70, 80 એ લાઈન હોય. અને 17 તો એ શું થાય? 17. તો આ શું છે? 17. ડન છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old. એ ખાલી 17 વર્ષના હતા. અરુણ કૃષ્ણમૂર્તિ ભાઈ છે એ 17 વર્ષના હતા ત્યારે એને શું કર્યું? તો વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ. એક એનજીઓની ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. એક એનજીઓની સ્થાપના કરી. સાહેબ, એનજીઓ એટલે શું? તો એનજીઓ નું ફૂલ ફોર્મ અહીંયા લખી દઉં. NGO મતલબ નોન ગવર્મેન્ટ. એવી સંસ્થા કે જે પૈસા લઈને કામ નથી કરતી, ફ્રીમાં કામ કરે છે અને સમાજમાં કંઈક બહેતર બદલાવ લાવવાનું કોશિશ કરે છે, એને કહેવાય નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. મતલબ NGO. દેખાય? NG અને O. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એ લોકો પાસે પૈસા ના લે,
પણ એ સારું કામ કરે એને કહેવાય એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ કેટલા વર્ષના હતા? 17 વર્ષના હતા ત્યારે એણે એનજીઓની સ્થાપના કરી નાખી. 17 વર્ષના હતા તઈ વિચાર કરો. અને એનજીઓનું નામ શું રાખ્યું? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ટૂંકું નામ EFI. EFI 2-3 વાર ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI. EFI નું ફૂલ ફોર્મ શું છે? આપણે લખી દેવાનું EFI નું ફૂલ ફોર્મ શું છે? EF અને I શું છે? તો કે સર એન્વાયરમેન્ટલિસ્ટ. એન્વાયરમેન્ટલિસ્ટ E એટલે એન્વાયરમેન્ટલિસ્ટ, F એટલે ફાઉન્ડેશન, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. સમજાય કે ન સમજાય? અરુણભાઈ ખાલી 17 વર્ષના હતા ત્યારે એક એનજીઓની સ્થાપના કરી, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની. એનું નામ શું રાખ્યું છે? EFI, मतलब एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया. समझ में आता है? समझाए? आगे बढ़ता है. હવે આ અરુણભાઈ 17 વર્ષના હતા, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એનજીઓની સ્થાપના કરી. ઓકે સાહેબ, પણ ઈ કરતા હું તો કે બિગિનિંગ મતલબ કે શરૂઆત. બિગિન નામનો સ્પેલિંગ છે ને, બિગિન એટલે શરૂઆત કરવી. બિગિન એટલે શરૂઆત કરવી. આ એક સ્પેલિંગ યાદ રખાય, પણ એને લગતો ગમે સ્પેલિંગ હોય તો આપણને આવડે. બિગિનિંગ એટલે શરૂઆતમાં. તો શરૂઆતમાં એ લોકો શું કરતા? તો કે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોક થી ચાલુ કર્યું. ટર્ટલ એટલે કાચબો, કાચબાની જેમ હાલવાનું ચાલુ કર્યું. ના, આનો મતલબ એમ ન થાય. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક મતલબ ધીમી ગતિ. ટર્ટલ વોક એટલે કાચબો કેમ ચાલે? ધીમે ધીમે. તો ધીમી ગતિએ આ લોકોએ કામ ચાલુ કર્યું. એ શું સૌથી પહેલા કામ કર્યું? તો કામ પાછું કાચબાને લગતું જ ચાલુ કર્યું. હા, તઈ જો હું તમને કહું, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ. ટર્ટલ એગ્સ એટલે કાચબાના જે એગ્સ મતલબ કે જે ઈંડા છે એને બચાવવાનું કામ આ લોકો કરતા. કાચબાના જે ઈંડા છે ટર્ટલ એગ, એને શરૂઆત કરી એને બચાવવાની. તળાવના આસપાસને ત્યાં બધે હોય ત્યાં. એન્ડ યંગ હેચલિંગ. હેચલિંગ એટલે શું થાય? યંગ એટલે નાના નાના, હેચલિંગ એટલે થાય બચ્ચા. બચ્ચા કાચબાના ઈંડા હોય અથવા કાચબાના બચ્ચા હોય એને બચાવવાની શરૂઆત કરી નાનકડી એમથી. ક્યાં? તો કે ચેન્નઈમાં શરૂઆત કરી હતી સૌથી પહેલા. સવાલ પૂછે કે અરુણભાઈએ સ્ટાર્ટ ક્યાં કર્યું હતું એમનું એન્વાયરમેન્ટને લગતું કાર્ય? તો લખવાનું ચેન્નાઈ. ત્યાં શું કર્યું હતું? તો કે ટર્ટલના જે એગ હોય અને ટર્ટલના જે હેચલિંગ એટલે કે ઈંડા અને બચ્ચાને બચાવવાની શરૂઆત કરી હતી. ક્યાં? તો કે ચેન્નઈમાં. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, ધીમી ગતિએ ચાલુ કર્યું, શરૂઆત કરી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ. એ ટર્ટલના ઈંડા અને ટર્ટલના બચ્ચાને બચાવવાનું ચેન્નઈમાં સ્ટાર્ટ કર્યું. આજના સમયે અરુણ એન્ડ હિઝ ટીમ. અરુણ અને એની ટીમ. એની ટીમ કેની હતી? તો કે વોલન્ટિયરની ટીમ હતી. સાહેબ વોલન્ટિયર એટલે શું? સ્વયંસેવક. અરુણભાઈ પોતે જે આ સંસ્થાના ફાઉન્ડર, જે સ્થાપના કરી છે EFI, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એ સંસ્થામાં એની હારવાર કેટલા બધા સ્ટુડન્ટ્સ લોકો કામ કરતા હતા કે જે વોલન્ટિયર હતા. એ વોલન્ટિયર એટલે સ્વયંસેવક. એ પણ પગાર ન લે. એ પોતાની સ્વ ઈચ્છાથી, સ્વેચ્છાથી કામ કરે કે કુદરત માટે કંઈક કામ કરવું છે, પર્યાવરણને બચાવવું છે. તો અરુણ અને એની ટીમે શું કર્યું? સ્વયંસેવકોની ટીમે હેવ ક્લીન બીચીસ. એ લોકોએ બીચ સાફ કર્યા. બીચ એટલે દરિયા કિનારા. બીચ એટલે દરિયા કિનારા. દરિયા કિનારા સાફ કર્યા. એન્ડ વેરિયસ. વેરિયસ એટલે જુદા જુદા. દરિયા કિનારા સાફ કર્યા અને જુદા જુદા વોટર બોડીઝ સાફ કર્યા. વોટર બોડીઝ એટલે કે જળાશયો. દરિયો સાફ કર્યો, જળાશયો સાફ કર્યા અલગ અલગ. કોણે સાહેબ? અરુણ એન્ડ હિઝ ટીમ. અરુણ અને એની ટીમ બધા ભેગા મળી અને પ્રયત્ન કરતા. ક્યાં? ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઈમ્બતુરમાં, પુડુચેરીમાં. આ 5 એક શહેરમાં આ લોકો જઈ અને બીચ ને દરિયા કિનારા અને શું તો કે વોટર બોડી, જળાશયો સાફ કરતા. ક્યાં? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર અને પુડુચેરી. ડન છે? તમે અહીંયા સુધીનો ડેટા યાદ રાખો. ત્યાં સુધીમાં હું પાણી પી લઉં, મને પાણી પીવું પડશે. અહીંયાથી અહીંયા સુધીમાં જેટલી વસ્તુ આવી છે એકવાર રીડ કરી જાઓ, પછી આપણે આગળ ધ્યાન આપજો. અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષના હતા ત્યારે એક એનજીઓની સ્થાપના કરી. એનું નામ EFI, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા.
એ લોકોએ ધીમી ગતિથી શરૂઆત કરી હતી કાચબાની જેમ, અને શરૂઆત એ ક્યાંથી કરી હતું કે કાચબાના ઈંડા અને કાચબાના નાના નાના બચ્ચાને બચાવવાથી ચેન્નઈમાં આજે અરુણ અને એની જે આખી ટીમ છે સ્વયંસેવકોની, એ લોકો બીચ એટલે દરિયા કિનારા સાફ કરે છે અને વેરિયસ વોટર બોડી મતલબ કે જુદા જુદા જળાશયો સાફ કરે છે. ક્યાં? चेन्नई, हैदराबाद, दिल्ली, कोयम्बतूर ने पुडुचेरी. आगे बढ़ते हैं पाजी, यहाँ तक तो सारे बच्चे को आई थिंक सब चीज क्लियर होगी. चलो भाई, द टीम क्लीन्स. टीम शू साफ करे तो कि साहब तलाव साफ करे, बीच साफ करे. तलाव समझाय, लेक એટલે તળાવ થાય, પોન્ડ એટલે પણ તળાવ થાય, એને સિમિલર વર્ડ. લેક અને પોન્ડ એટલે તળાવ, બીચ એટલે દરિયા કિનારા. ઝૂ સાફ કરે. ઝૂ એટલે શું? પ્રાણી સંગ્રહાલય. ઝૂ એટલે શું? પ્રાણી સંગ્રહાલય. પછી પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે કે વૃક્ષો વાવે, પ્લાન્ટ કરવું, ટ્રીને પ્લાન્ટ કરવું મતલબ વૃક્ષો વાવે. એજ્યુકેટ પીપલ, લોકોને એજ્યુકેટ કરે, શિક્ષિત કરે. એજ્યુકેટ કરવું એટલે શું થાય? શિક્ષિત કરવું. તો એજ્યુકેટ કરે કોને? તો કે લોકોને. કઈ રીતે એજ્યુકેટ કરે સાહેબ? આ લોકો રીલ બનાવીને મૂકે અને સમજાવે કે ભાઈ પર્યાવરણને બચાવવું જોઈએ કે શું કરે? તો કે સાહેબ એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટકો કરી કરી અને લોકોને શિક્ષિત કરે. શેરી શેરીએ જાય અને એવા નાટકો કરે કે જેથી લોકોને પ્રેરણા મળે પર્યાવરણને બચાવવાની, નુકસાન પોગાડવાની નહીં. તમે પણ આવું ક્યારેક ને કંઈક શેરી નાટક જોયેલું હશે. સો લોકોને એજ્યુકેટ કરે થ્રુ સ્ટ્રીટ પ્લે, શેરી નાટક દ્વારા. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અને પેપર બેગ પણ બનાવે કે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે શું? પહેલી વાત, એન્વાયરમેન્ટનું ગુજરાતી થાય પર્યાવરણ. પર્યાવરણ. અને પર્યાવરણનું ફ્રેન્ડલી, પર્યાવરણનું મિત્ર એટલે શું? તો કે પર્યાવરણને નુકસાન ન કરે એવી પેપર બેગ બનાવે. કેવી પેપર બેગ? તો કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, પર્યાવરણને નુકસાન ન કરે એવી. આપણો ફ્રેન્ડ આપણને થોડું નુકસાન કરે એમ જ તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ મતલબ એવી પેપર બેગ કે જે પર્યાવરણને નુકસાન કરે નહીં. કેમ કે પ્લાસ્ટિકની ને એ બધા જબલાને આપણે યુઝ કરીએ થેલી તો શું થાય? પર્યાવરણને નુકસાન થાય. બટ ઇફ યુ યુઝ પ્લાસ્ટિક બેગ, આપણે પ્લાસ્ટિક બેગને બદલે જો પેપર બેગનો યુઝ કરીએ, ઇફ યુ યુઝ પેપર બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ, then we should save our environment. નકર શું થાય? બધે જબલા થાય. અરુણની જે ટીમ છે ને સાહેબ, અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, એમાં વિદ્યાર્થીઓ છે. હું જોઈન હિમ, કે જે વિદ્યાર્થીઓએ આને જોઈન કર્યા છે અરુણભાઈને, ક્યારે? તો કે વેન ધે વેર ઇન ક્લાસ 7, 7મા ધોરણમાં હોય ને તેથી ઘણા બધા વિદ્યાર્થીઓએ અરુણભાઈની ટીમને જોઈન કરેલા છે. 7મા ધોરણના નાના નાના બચ્ચા હોય એ લોકો અરુણભાઈ હરવાર કે અરુણ કાકા અમારે તમારે તળાવ સાફ કરવા આવું છે. 7મા ધોરણમાં હોય ત્યાંથી. એટલે કેટલા સમજુ બધા છોકરા હશે, કેટલા સમજુ આમ એન્વાયરમેન્ટમાં રહેતા હશે બધા. સમજાય? સમજદારી છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ, અરુણની ટીમમાં એવા વિદ્યાર્થી હતા હુ જોઈન હિમ, કે જેણે જોઈન કર્યા હતા અરુણભાઈને વેન ધે વેર ઇન ક્લાસ 7, જ્યારે 7મા ધોરણમાં હતા ને ત્યારથી. અને પાછા એક વર્ષ કામ કરીને મૂકી દીધું એવું નહીં. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 વર્ષ, 5 years. 5 વર્ષ થઈ ગયા ને તો હજી કન્ટિન્યુ કરે છે વર્ક આમની હારવાર. એવા બધા છોકરાઓ છે. 7મા ધોરણમાં હતા, 5 વર્ષ થઈ ગયા છતાં આજે હારવાર મોટા થઈ ગયા છે, દાઢી બાળી આવી ગઈ છે, હારવાર કામ કરે છે, 12મા ધોરણમાં ભણે છે. સમજાય? એટલે અરુણભાઈ તે જેવી તેવી પર્સનાલિટી નહીં હોય. લોકોને એમની હારવાર કનેક્ટેડ રાખવા અને લોંગ ટાઈમ માટે કનેક્ટેડ રાખવા, એનો મતલબ આ માણસનું મગજ એકદમ આમ મેનેજમેન્ટ વાળું હશે, બિઝનેસ માઇન્ડેડ હશે, એ બધું સમજતા હશે, હોશિયાર હશે, આઈક્યુ લેવલ જીનિયસ માણસ. સમજાય? તો જ ઝાઝા બધા લોકો તમારી હારવાર લાંબા સમય સુધી કનેક્ટેડ રહી શકે. સમજાય? સો અરુણભાઈ એ માણસ હતા. છોકરાઓ ક્યારથી? તો કે 7મા ધોરણમાં હોય ત્યારથી ક્લાસ 7 થી જોઈન કરેલા, અને પાછા અત્યારે 5 વર્ષ થયા એ છતાં જોઈન કરેલા હોય એવા સ્ટુડન્ટ્સ છે. સમજાય? સો હવે આખો પેરેગ્રાફ આપણે રીડ કર્યો. બીજો એકવાર જે ગેપ પાડ્યો આપણે અહીંયાથી એનું રિવિઝન કરી નાખીએ. એ લોકો શું સાફ કરતા? તળાવ, બીચ, ઝૂ સાફ કરતા, પ્રાણી સંગ્રહાલય, વૃક્ષો વાવતા, લોકોને છે એ શેરી નાટકો દ્વારા જાગૃત કરતા, શિક્ષિત કરતા, પર્યાવરણને નુકસાન ન કરે પેપર બેગ બનાવતા. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થી છે કે જે 7મા ધોરણે જોઈન કર્યા હોય અને હજુ એમનું કામ છે એ શરૂ હોય, ભલે 5 વર્ષ થઈ ગયા એ છતાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્વેશ્ચન આન્સરનો સેશન તમારે બધા મને આન્સર આપવાના છે. ચલો ક્વેશ્ચન નંબર 1. અરુણભાઈ કેટલા વર્ષના હતા ત્યારે એણે NGO ની સ્થાપના કરી હતી? કેટલા વર્ષના હતા ત્યારે NGO ની સ્થાપના કરી હતી? NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, NGO. કેટલા વર્ષના હતા ત્યારે? સ્પીડમાં આન્સર બધાના આવવા જોઈએ, એક સ્ટુડન્ટના. તમને આવડતું હોય એટલે જ પૂછું છું, ન આવડતું હોય તોય આન્સર આપવાનું છે. બરાબર છે, શાબાશ. Arun was just 17 years old when he founded an NGO. અને એનું નામ શું હતું? EFI. EFI નું ફૂલ ફોર્મ જેટલા સ્ટુડન્ટને આવડે કમેન્ટ કરો, જેટલા નો આવડે ટ્રાય કરો. ખોટો સ્પેલિંગ પડશે ચાલશે પણ ટ્રાય કરો એટલીસ્ટ EFI નું ફૂલ ફોર્મ. ચલો અઘરો ક્વેશ્ચન પૂછી લીધો જ, આમ હેલો જ પણ સ્પેલિંગ મિસ્ટેક કદાચ થાય, પણ તમને આ બંનેનું આવડતું જ હશે, આમાં સેજ કદાચ ગડબડ થાય, ટ્રાય કરો. શાબાશ. What is the full form of EFI? કોપી પેસ્ટ નથી કરતા ને એકબીજાના આન્સર? હે એવું ના કરતા. મતલબ ઓનેસ્ટીથી, ઈમાનદારીથી જેટલું ભણશું તો એટલું આપણને જ બેનિફિશિયલ છે. તમે સાચો આન્સર આપશો ને મને રાજી કરી દેશો તો એનો કંઈ ફાયદો છે નહીં. આપણે બોર્ડવાળા ટીચરને રાજી કરવાના છે, એના માટે પેપરમાં વ્યવસ્થિત લખવું પડશે. તો આપણે પેપરમાં વ્યવસ્થિત ક્યારે લખી શકશું? અત્યારે ઈમાનદારીથી ભણી આશું તો. ગુડ. એન્વાયરમેન્ટલિસ્ટ નો સ્પેલિંગ જો એન લખવાનું ભૂલવાનું નહીં. હવે મેન્ટલિસ્ટ, આમ બનાવો સ્પેલિંગ. એન્વાયરમેન્ટલિસ્ટ, આ લિસ્ટ નો તો આવડે. એન્વાયરમેન્ટલિસ્ટ. હવે એફ એટલે શું? ફાઉન્ડેશન ઓફ. આઈ એટલે શું? ભારત માતા કી જય. રેડી? લાસ્ટ ક્વેશ્ચન. અરુણભાઈએ EFI ની સ્થાપના કરી તો અરુણભાઈ એકલા તો કામ કરતા નહોતા. આ છે આપણા અરુણભાઈ, અને અરુણભાઈ હારવાર બીજું કોઈ કઈ કામ કરતું હતું. ઈ કોણ હતા? સ્વયંસેવકો હતા. તો એ સ્વયંસેવકોને ઇંગ્લિશમાં શું કહેવાય? લખો ચલો. સ્વયંસેવકો. અને ઇંગ્લિશમાં શું કહેવાય? લખો ચલો. વોલન્ટિયર કહેવાય સર. શું કહેવાય? વોલન્ટિયર. અને વોલન્ટિયર નો સ્પેલિંગ આવો થાય, પણ વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકો બહુવચન એટલે વોલન્ટિયર્સ. ડન છે. સો બસ આટલા ક્વેશ્ચન હતા કે જે પૂછાયા હતા આ પેરેગ્રાફમાંથી. આઈ હોપ બધાને આ વસ્તુ ક્લિયર છે. અહીંયા લખેલી દરેક વસ્તુ તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્પીડમાં લઈ લો. ચલો ભાઈ, પછી આપણે આગળ વધીએ. ડન છે? આગે બઢા જાય. નેક્સ્ટ પેરેગ્રાફ પૂરું ફોકસ. હવે સ્ટાર્ટ થાય છે એકચ્યુઅલ યુનિટ. આપણો પહેલો ક્વેશ્ચન ઇન્ટરવ્યુ પૂછે છે. શું કહે છે? વિચ એક્સપિરિયન્સ, કયો એવો અનુભવ છે અરુણભાઈ તમારો એઝ અ ચાઇલ્ડ, કે જે બાળક તરીકેનો એવો તમારો કયો એક્સપિરિયન્સ એટલે કે અનુભવ છે કે જે અનુભવે તમને ઇન્સ્પાયર કર્યા, તમને પ્રેરણા આપી. ઇન્સ્પાયર કરવું એટલે પ્રેરણા. તમને પ્રેરણા આપી એવો કયો અનુભવ છે જેણે તમને પ્રેરણા આપી ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? એન્વાયરમેન્ટનું કારણ, એન્વાયરમેન્ટનો મુદ્દો ઉપાડવો પડે એ તમને પ્રેરણા મળી. તો એવો કયો મુદ્દો છે કે જે તમે બાળક હતા એ તમારા હારે એવું શું થયું કે તમને પર્યાવરણ માટે કામ કરવું છે એવું અત્યારે થાય છે? વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ? કયો અનુભવ એવો છે બાળક તરીકેનો તમને કે જેણે તમને પ્રેરણા આપી ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, કે પર્યાવરણના મુદ્દા ઉપર કામ કરવું છે? અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમારી ફર્સ્ટ પ્રવૃત્તિ કઈ હતી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? અરુણભાઈએ જવાબ આપ્યો કે જો ઇન્ટરવ્યુઅર સાહેબ છે એવું કે બ્યુટીફુલ લેક, એક સુંદર મજાનું તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં જ હતું. આ અરુણભાઈનું ઘર છે અને અરુણભાઈના ઘરની બાજુમાં એક બ્યુટીફુલ લેક હતું, એક તળાવ હતું.
which once had a lot of birds, કે જ્યાં એક સમયની અંદર કેટલા બધા પક્ષીઓ હતા, ચહચહાટ કરતા હતા, કેટલા બધા ફ્રોગ્સ હતા, મતલબ કે દેડકા હતા, ડ્રાવ 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 કરતા દેડકા હતા, એન્ડ સ્નેક્સ, અને સાપ પણ હતા, અને સાપ પણ હતા. બરાબર છે. એક સમયની વાત છે કે જ્યારે મારા ઘરની બાજુમાં જે તળાવ છે ત્યાં લોટ્સ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ અને સ્નેક્સ, મતલબ પક્ષીઓ, દેડકા અને સાપ હતા. પણ અહીં હવે વોઝ હેવીલી પોલ્યુટેડ, બહુ ભારે માયલું. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત થઈ ગયું છે. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત થવું. હવે પ્રદૂષિત થઈ ગયું છે આ તળાવ, એકદમ ગંદે ગંદુ થઈ ગયું છે, નકરું નકરું આ ગંદુ થઈ ગયું છે આ તળાવ. પેલા બહુ સરસ હતું. આ સ્ટોરી કહે છે કે મારો નાનો હું હતો ત્યારે એક એવો અનુભવ છે કે જેણે મને પર્યાવરણ ઉપર કામ કરવાની પ્રેરણા આપી. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટો, અને એને હિસાબે લેડ ટુ એટલે દોરી જવું. આ બાબત ક્યાં સુધી દોરી ગઈ? આ બાબત દોરી ગઈ સાહેબ સ્પ્રેડ ઓફ મસ્કીટો એટલે મચ્છરના ફેલાવા સુધી દોરાઈ ગઈ. સ્પ્રેડ એટલે ફેલાવું. મચ્છરના ફેલાવા સુધી આ બાબત વહી ગઈ કે એટલી બધી ગંદકી થઈ, એટલા માટે ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટો. અહીંયા મચ્છર 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 નકરા થઈ ગયા. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ, એક સરસ મજાનું લવલી પ્લેસ, સુંદર મજાનું પ્યારું શું એક જગ્યા, ઇન્ટુ એન અગલી નેબરહુડ. નેબર એટલે પાડોશી, બરાબર. નેબરહુડ એટલે પાડોશીમાં રહેતું. તો પેલા આ પ્લેસ એકદમ લવલી હતું, એ હવે ટર્ન થઈ ગયું, ફેરવાઈ ગયું. કેમાં? તો કે અગલી એટલે કદરૂપું, બે ડોળ, કદરૂપું, ન જોવું ગમે એવું. લવલી એટલે જોવું ગમે એવું. પ્યારું શું? એક પ્યારી જગ્યા હતી અમારા ઘરની બાજુમાં. એ નેબરહુડ, એ ઘરની બાજુની જગ્યા, પાડોશી જગ્યા, એ તળાવ હવે કેવું થઈ ગયું? અગલી થઈ ગયું, કદરૂપું થઈ ગયું, ના જોવું ગમે એવું થઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, આ બાબતે મને બહુ ખરાબ રીતે, હર્ટ એટલે કે દુઃખ પહોંચાડ્યું. હર્ટ એટલે દુઃખ પહોંચાડવું, બેડલી એટલે ખરાબ રીતે. આ બાબતે મને ખરાબ રીતે દુઃખ પહોંચાડ્યું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને હું આના માટે કંઈક કરવા માંગતો હતો. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા માંગતો હતો અબાઉટ ઇટ, આના વિશે. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, મારા અમુક મિત્રો સાથે. કપલ ઓફ માય ફ્રેન્ડ એટલે અમુક મિત્રો, મારા અમુક મિત્રો સાથે. આઈ ગોટ ટુગેધર, ગોટ ટુગેધર એટલે ભેગા થવું, ભેગા થવું, ગોટ ટુગેધર. આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ, મારા અમુક મિત્રો સાથે હું ભેગો થયો. એન્ડ ક્લીન, અને પછી ભેગા થઈને શું કર્યું? આમ બધાએ ક્લીન કર્યું, સાફ કર્યું. શું? તો કે ઓલું જે ગંદુ તળાવ હતું, જે પોન્ડ હતું, એ તળાવને અમે સાફ કર્યું. નેક્સ્ટ ટુ માય હાઉસ, કે જે મારા ઘરની બાજુમાં હતું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. સાહેબ આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. અરુણભાઈ કેટલું સરસ સમજાવ્યું કે એક સરસ મજાનું તળાવ મારા ઘરની બાજુમાં હતું, ને પેલા પક્ષીઓ, દેડકા, સાપ હતા, પણ એ તળાવ હવે પ્રદૂષિત થઈ ગયું, એની હિસાબે મચ્છરોનો ફેલાવો થઈ ગયો, અને એક લવલી પ્લેસ હવે અગલી નેબરહુડ બની ગયું છે. અને આ વસ્તુએ મને ખરાબ રીતના દુઃખ પોગાડ્યું. હું ચાહતો હતો આના વિશે કંઈક કરવા માટે, એટલે હું મારા અમુક મિત્રો સાથે ભેગો થયો, અને તળાવ જે મારા ઘરની બાજુમાં છે એને મેં સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. પેલો ક્વેશ્ચન, એનો આન્સર સમજાય? યસ ઓર નો? અગલી એટલે કદરૂપું અથવા બેડોળ. અગલીનું વિરુદ્ધાર્થી શું થાય? બ્યુટીફુલ અથવા લવલી. અગલીનું વિરુદ્ધાર્થી શું થાય? કાં તો લવલી કહી દો, જો અહીંયા લખી દો. અગલીનું વિરુદ્ધાર્થી કાં તો બ્યુટીફુલ અને કાં તો લવલી. ઇઝી, ડન. હા, એસએસ લઈ લો. આમાં એટલા બધા મેં લીટા કર્યા છે, તમે એસએસ શું લેવો? મને તો એમ થાય. લ્યો હું થોડાક તમને આમ ચોખ્ખા કરી દઉં અહીંયા. બસ લ્યો. કોઝ એટલે કારણ. આ પર્યાવરણનો જે તમે મુદ્દો ઉપાડ્યો તો એનું કારણ શું? ટેકઅપ એટલે ઉપાડવું, ટેકઅપ એટલે ઉઠાવવું. તમે પર્યાવરણનું કારણ જે ઉઠાવ્યું છે કે આ મુદ્દા ઉપર કામ કરવું છે, તો બાળપણમાં એવી જ તમારે શું ઘટના થઈ જેણે તમને પ્રેરણા આપી એમ. ઓકે ઓકે ઓકે, મજો પડી ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન ઇન્ટરવ્યુઅર પૂછે છે, આ ભાઈ સરસ મજાનો આન્સર આપશે. ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, કેવા પ્રકારનો સપોર્ટ, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ. પૂરા ફોકસથી ધ્યાન આપજો, આ પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ. ટ્રુ ફોલ્સ આમાંથી પૂછાય. કેમ પૂછાય હમણાં હું તમને કહું. આ પેરેગ્રાફમાં ટ્રુ ફોલ્સ પૂછાય, ગમે ત્યાં પૂછાય, પણ આ પેરેગ્રાફમાંથી પૂછાઈ ગયેલા છે એટલા માટે હમણાં કહું. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, કેવા પ્રકારનો સપોર્ટ એટલે કે સહકાર, કેવા પ્રકારનો સહકાર તમને મળતો, ટેકો તમને મળતો
ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ? તમારા પેરેન્ટ્સ તરફથી કેવો સહકાર સપોર્ટ મળતો અને તમારા ટીચર તરફથી કેવો સપોર્ટ મળતો? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ યોર ટીચર્સ? તમને તમારા પેરેન્ટ્સ અને ટીચર પાસેથી કેવો સપોર્ટ મળતો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમે આ ભણતાય તે હારોહાર અને આ બધી એક્ટિવિટી કરતા, એક્ટિવિઝમ એટલે પ્રવૃત્તિઓ, આ બધી પ્રવૃત્તિ કરતા અને હારોહાર ભણતા, તો આ બંનેની વચ્ચે વોઝ ધેર એની કન્ફ્લિક્ટ એટલે કે વિવાદ, કઈ સમસ્યા આવતી? ભણતાય જાઓ, તમારે બધું તળાવની સાફે કરવું છે, અવડા અમથા છોડ, આ બે વચ્ચે કઈ સમસ્યા ન આવતી? બિટવીન એટલે ની વચ્ચે, સ્ટડી ટાઈમ અને એક્ટિવિઝમ, આ બેની વચ્ચે કઈ કન્ફ્લિક્ટ થતો? હા ભાઈ જવાબ આપે. પેલી વાત, જો ભાઈ તમે પૂછ્યું ને કે પેરેન્ટ અને ટીચરનો સપોર્ટ કેવો હતો, તો કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ. મારા પેરેન્ટ તો સપોર્ટિવ છે ભાઈ, આપણને સમજે છે કે આપણને કેમાં રસ છે, આપણે શું કરવું છે, મને સમજે મારા પેરેન્ટ્સ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારા સપોર્ટિવ પેરેન્ટ્સ છે. હુ અન્ડરસ્ટુડ કે જે સમજે છે, કે જે સમજે છે. દેટ માય ઇન્ટરેસ્ટ કે મારો રસ જે છે, મારો ઇન્ટરેસ્ટ એટલે મારો જે રસ છે, વોઝ ધ એન્વાયરમેન્ટ એ પર્યાવરણમાં છે. એ સમજે છે કે મારો રસ છે એ કેમાં છે? એન્વાયરમેન્ટમાં છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. સમજે છે. ધે હેવ નેવર એટલે ક્યારેય નહીં, ધે હેવ નેવર સ્ટોપ્ડ મી, એ લોકોએ ક્યારેય પણ મને સ્ટોપ કર્યો નથી. નેવર, they have never stopped me, એમ લોકો ક્યારેય મને રોક્યો નથી. મારે જે કરવું એ કરવા દે. ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, હું જે કરવા ચાહું છું, વોટ આઈ વોન્ટ, જે કંઈ પણ કરવા ચાહું છું એ કરવાથી મને રોક્યો નથી. they have never stopped me from doing what I want. મને જે કરવું એ કરવા દે. મને જે કરવું એટલે કઈ હું આખો દી રખડું નહીં, મારે સારા કામ કરવા હોય, સારા કામ તો પેરેન્ટ્સ કરવા દે ઓન માય પાર્ટ. અને પાછી મારી જવાબદારી રહે ને ભાઈ, મારા પેરેન્ટ્સ મને એટલું બધું સપોર્ટ કરે તો ઓન માય પાર્ટ મારા તરફથી હું ખાતરી આપતો. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, હું પણ એમને ખાતરી આપતો. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ કે પપ્પા મમ્મી, હું પણ ખાતરી આપતો. શું? દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ, મારા માતા પિતાને ફેલ થવું એટલે કઈ પરીક્ષા ન હોય. આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ મતલબ હું માતા પિતાને નીચું જોવું પડે એવું ક્યારેય કંઈ પણ નહીં કરું, મારા પેરેન્ટ્સને ફેલ નહીં થવા દઉં. આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, એકઈ હાલે એકઈ રસ્તે મારા પેરેન્ટ્સને ક્યારેય નીચું જોવું પડે એવું કામ નહીં કરું. અને એટલા માટે અરુણભાઈના પેરેન્ટ્સ એને સપોર્ટ કરતા, આપણને સપોર્ટ કરે. જો આપણે એટલું ચેલેન્જથી અને મમ્મી પપ્પાને કહીએ એકદમ વિવેકપૂર્ણ, નમ્રતાપૂર્વક, પ્રેમથી કે મમ્મી પપ્પા હું ભણવામાં સારા ટકા લઈ આવીશ અને મને આ ગેમ રમવી છે, રમવા દો, તો રમવા દે, હું કામ ના પાડે. પણ આપણે આખો દિવસ ગેમ રમતા હોય અને ટકા તો કે 60, તો પછી આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, નો નો નો, યુ ડોન્ટ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. સમજાય છે? સો એના માટે આપણે મેક શ્યોર કરવું પડશે. આ ભાઈએ મેક શ્યોર કર્યું, કઈ ગયું? આ ભાઈએ મેક શ્યોર કર્યું. શું? એણે ખાતરી આપી કે હું મારા પેરેન્ટ્સને નીચું જોવું પડે એવું એકઈ હાલે નહીં થવા દઉં. એટલે પેલા પેરેન્ટ્સનું ઊંચું રાખે છે, પછી પેરેન્ટ્સ મને સપોર્ટ કરે છે. એટલે બહુ સમજુ હતા ભાઈ, નાના હતા ત્યારથી બહુ સમજુ હતા, તો જ કંઈક મોટા થઈને કરીએ કે કંઈક કર્યું છે ને. એટલા માટે આ ભાઈનું ચેપ્ટર આવ્યું ને આપણે ભણીએ છીએ. આપણે બધામાં હું આવી ગયો ને, આપણે બધા તે કંઈક સારા સારા કામ કરશું, ધીમે 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 જ થાય. કોઈ સારું કામ ચપટી વગાડો ને રાત પડે ને હવાર પડે એમ સીધો ઝટકો ન લાગે, સ્ટાર ના બને. પણ ધીરે 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 પ્રોસેસ છે, આપણે બધાએ આ પ્રોસેસમાં જ પસાર થવાનું છે, પછી ડાયમંડ બનશે. સમજાય? સ્ટાર્ટિંગમાં કોલસો જ હોય. એટલે આ પ્રોસેસને એન્જોય કરવાની છે. તકલીફ પડે ઇટ્સ ઓકે, શીખવાનું છે, ધગજથી શીખવાનું છે, ઉત્સાહથી શીખવાનું છે, જીવનમાં લર્નિંગ્સ મેળવવાની છે. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, હું હંમેશા એમને માહિતગાર કરતો, ઇન્ફોર્મ કરતો, એમને ઇન્ફોર્મ કરતો, માહિતગાર કરતો અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. મેં જે કંઈ પણ કર્યું હોય ને એવરીથિંગ, એ બધી જ વસ્તુ વિશે હું એમને જાણકાર કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, એ લોકોની સલાહ લેતો. બિફોર જમ્પિંગ ઇટ ટુ એક્શન, કોઈ પણ ક્રિયા કરું ને, કોઈ પણ એક્શન કરું ને એની પહેલા, બિફોર એની પહેલા હું સલાહ લેતો. આપણે એ સલાહ લેવી, આપણે ઊંધું હોય કામ કરી નાખીએ, મમ્મી આમ થઈ ગયું છે, એટલે પણ કામ કરો એ પહેલા પૂછો, પહેલા સલાહ લ્યો. કામ થઈ જાય, બગડે, નો થાય, ફેલ થઈએ પછી કહીએ આપણે.
પહેલા સલાહ લ્યો કે મમ્મી પપ્પા કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો એમના જીવનમાં એમણે કેટલા બધા વર્ષોમાં સંઘર્ષ કર્યા છે, એમની શીખ આપણને કંઈક આપી શકશે. તો આપણને આપણા સંઘર્ષમાં હેલ્પફુલ થશે ને એમની શીખ, એમની લર્નિંગ્સ. તો દિવાલ છે ખબર છે ને, માથું ભટકાડવા ન જવાય, મમ્મી પપ્પાને પૂછી લેવાય, મિત્ર હોય સારો તો એને પૂછી લેવાય, ટીચરને પૂછી લેવાય કે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું. તો એ કહી દે એ દિવાલ છે ને આ ભટકાવા જવાય નહીં. પછી માથા ભટકાડીને ચેક ન કરાય કે સાહેબ સાચું બોલતા હતા ખોટું, સમજાય કે ન સમજાય. અને વાત કરું સાહેબ કે મારા ટીચર્સની, પેરેન્ટ્સનું સમજાય ને કે પેરેન્ટ્સ કેટલા સપોર્ટિવ હતા, સમજાય ને ભાઈ પેરેન્ટ્સનું. ટીચરની વાત કરીએ, સ્વર્ગસ્થ જેટલા પણ વ્યક્તિઓ હતા એ બધાને ભગવાન એમની આત્માને શાંતિ આપે. એ દુઃખ મતલબ એમ ભૂલાય એવું નથી. અને ફ્લેશબેક નકરા વાળા ઘડીએ મગજમાં ફરે રાખે છે, કેમ કે જ્યાં જુઓ ત્યાં ન્યૂઝ ચાલે છે, કોઈ પણ ગમે ત્યાં સંભળાઈ રહ્યું છે. એટલે એના દર્દમાં, એના દુઃખમાં આગળનું જે ટીચર વાળું છે ને એ આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે ભેગા થઈશું ત્યારે લર્ન કરશું, ત્યારે ભણશું. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ કે પેરેન્ટ્સ છે એ એમના સપોર્ટિવ હતા. ડન છે. અહીંયાથી ને નેક્સ્ટ સેશનમાં આપણે ભેગા થઈશું. ડન છે. એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.